ધોરણ 12ની અંદર ચેપ્ટર 5 ગરીબી ગરીબી શું છે, ગરીબી રેખા શું છે તે આપણે સમજીએ. એની અંદર પહેલો જ પ્રશ્ન છે, ગરીબીનો અર્થ આપો. એ 1 માર્ક્સના ગુણમાં પૂછાય છે. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહે છે. શું કહે છે કે એક સમાજ એવો છે, જે મોટો વર્ગ છે, જે પોતાની લઘુત્તમ એટલે કે લઘુત્તમ જરૂરિયાત એટલે આપણે કંઈ ખાવા પીવાની અને કપડાં પહેરવાની એ લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાતો નથી, તે પરિસ્થિતિ શું કહે છે? ગરીબી કહે છે. જ્યારે એક મોટા વર્ગની પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહે છે. હવે આપણે દેખીએ બીજો પ્રશ્ન, ગરીબી રેખા એટલે શું? એ પણ 1 માર્ક્સના ગુણના અને 1 અને 2 માર્ક્સના ગુણના પ્રશ્નો આજે હું ચલાવીશ. ગરીબી રેખા એટલે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહે છે. શું કહે છે? જીવન જરૂરિયાતો જે ચીજવસ્તુ કે સેવા આપણે ખરીદવા માટે જે નક્કી કરેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહે છે. અને એનાથી નીચે સપાટી હોય, એનાથી ઓછી આવક ધરાવનારને શું કહે છે? ગરીબ કહેવાય છે. ઓકે, હવે ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો. ગરીબી રેખાની મર્યાદાઓ મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત ખોરાકમાંથી જ પ્રાપ્ત થતી કેલરીને જ ધ્યાનમાં લેવાય છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બની રહી છે. શું કહે છે? ગરીબી રેખા એ મોટામાં મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરીને જ ધ્યાનમાં લેવાય છે. આથી ગરીબ રેખા એ ભૂખમરાની રેખા બની રહી છે. ગરીબી એ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે, જ્યારે ગરીબ રેખા એ શારીરિક પરિસ્થિતિ દર્શાવે છે. શું કહે છે? ગરીબી છે એ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે, જ્યારે ગરીબ રેખા એ શારીરિક પરિસ્થિતિ દર્શાવે છે. આની ગણતરીમાં માનવ જીવનની ગુણવત્તાને અસર કરતા શિક્ષણ અને સ્વાસ્થ્ય વગેરે પરિબળો ધ્યાનમાં લેવાતી નથી. શું કહે છે કે જ્યારે ગરીબી રેખા કે ગરીબીની વાત કરીએ ત્યારે એની ગણતરીમાં માનવ જીવનની ગુણવત્તાને અસર કરતા શિક્ષણ કે સ્વાસ્થ્ય વગેરે પરિબળ ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઓકે, ચોથો પ્રશ્ન, ગરીબીનો આવક અભિગમ સમજાવો. 2 માર્ક્સનો ગુણ છે. ગરીબીનો આવક અભિગમ પરંપરાગત અભિગમ છે. જરૂરી વસ્તુઓ અને સેવાઓ માટે નક્કી કરેલી આવક અને ખર્ચ લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. શું કહે છે? જરૂરી વસ્તુ અને સેવાઓ માટે નક્કી કરેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. આનાથી પણ ઓછી આવક ધરાવતા વર્ગને આવક અભિગમ મુજબ ગરીબી છે. ગરીબ અભાવની સ્થિતિ છે. શું કે ગરીબ એ શું છે? એક અભાવની સ્થિતિ છે. ખોરાકમાં ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા પાછળ કરવા પડતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આ ખ્યાલ ગરીબીનો અંદાજ આપે છે, પણ ગરીબીની તીવ્રતાનો ખ્યાલ આપતો નથી. શું કહે છે? આ છે જે ખ્યાલ હોય છે એ ફક્ત ગરીબીનો અંદાજ આપે, પણ ગરીબીની તીવ્રતાનો ખ્યાલ આપતો નથી. 5મો પ્રશ્ન, કે ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. ગરીબીનો આધુનિક અભિગમ કયો છે એ સમજી લઈએ. ગરીબીના આધુનિક અભિગમને બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? કે ગરીબીનો આધુનિક અભિગમ છે તેને બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ મુજબ ગરીબોને ધનિકોની સરખામણીમાં કામ કરવાની અને પસંદગી ઓછી તકો મળે છે. શું કહે છે? આ ખ્યાલ મુજબ ગરીબોને ધનિક જે અમીર છે એ લોકોની સરખામણીમાં કામ કરવાની અને પસંદગીની ઓછી તકો મળે છે અને મૂળભૂત સ્વતંત્રતા વિનાનું જીવન જીવવું પડે છે. ગરીબી રેખાનો સાચો ખ્યાલ મેળવવા માત્ર આવકની વંચિતતાને બદલે જીવનના અન્ય પાસા જેવા કે જ્ઞાન, જીવન ધોરણ, લાંબુ અને સ્વાસ્થ્ય જીવન, વ્યક્તિગત સ્વતંત્રતા, તત્વની ઉપલબ્ધિ અને પસંદગી તથા સ્વાભિમાનીપૂર્વકનું ગૌરવયુક્ત જીવન જેવી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ સંદર્ભમાં માનવ વિકાસ અને ગરીબી આ ખ્યાલ રજૂ થાય છે. શું કહે છે? કે ગરીબીનો સાચો ખ્યાલ મેળવવા માત્ર આવકની વંચિતતાને બદલે જીવનના અન્ય પાસા જેવા કે જ્ઞાન, જીવન ધોરણ, લાંબુ અને સ્વાસ્થ્ય જીવન,
વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય, તત્વોની ઉપલબ્ધિ અને પસંદગી તથા સ્વાભિમાનપૂર્વકની ગૌરવયુક્ત જીવન જેવી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ સંદર્ભમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકનો ખ્યાલ રજૂ થાય છે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન, ગરીબીનું સ્વરૂપ સમજાવો. કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું છે. ગરીબીનું સ્વરૂપ આધારે 2 વિભાગ પડે છે, એક નિરપેક્ષ ગરીબી અને એક સાપેક્ષ ગરીબી. કઈ છે? એક નિરપેક્ષ અને એક સાપેક્ષ. ઓકે, એક કરીએ સમજીએ. નિરપેક્ષ ગરીબી એટલે શું? આ ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલ છે. શું કહે છે? નિરપેક્ષ ગરીબી એ આ ખ્યાલ એ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે. ગરીબી રેખાની વ્યાખ્યા આ અભિગમ રેખાથી ઓછી આવક. શું કહે છે? ગરીબી રેખાની વ્યાખ્યા આ ગરીબીની રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગ નિરપેક્ષ ગરીબી ગણાય છે. શું કહે છે? ગરીબી રેખાની વ્યાખ્યા આ ગરીબી રેખાથી ઓછી કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબી ગણાય છે. નિરપેક્ષ ગરીબીમાં પણ 2 ખ્યાલ પરવતે છે, એક પ્રણાલીગત અને બી આધુનિક. પ્રણાલીગત એ પ્રાપ્ત થતી કેલરી અને લઘુત્તમ વપરાશી ખર્ચ છે, જ્યારે આધુનિક એ સારા જીવન ધોરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય ધ્યાનમાં લેવાય છે. ભારતમાં આયોજન પંચે અને મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ નિશ્ચિત કેલરીવાળા ખોરાકોની નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ધ્યાનમાં લીધો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ધ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિગત 2400 કેલરી અને શહેરી ક્ષેત્રમાં 2100 કેલરી નક્કી કરવામાં આવેલી છે. ગરીબી માપવાની પદ્ધતિને પૂર્ણ રચના કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી એક કમિટીએ સરકારે રચી હતી, જેની 2009માં ગરીબી નક્કી કરવાની પદ્ધતિ સૂચવી છે. તેણે કેલરીના વપરાશ માટે જરૂરી વપરાશ ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની જરૂરી ખર્ચને પણ ધ્યાનમાં લીધા છે. 2011-12માં ગ્રામીણ વિસ્તાર માટે માસિક વપરાશ ₹816 છે. શું કહે છે? 2011-12માં ગ્રામીણ વિસ્તાર માટે માસિક વપરાશ ₹816 છે અને શહેરી વિસ્તાર માટે 1000 નક્કી કર્યું છે. 2015માં નૈતિક $1.90 થી ઓછું ખર્ચ કરતી વ્યક્તિ ગરીબી ગણી છે. શું કે 2015માં દૈનિક $1.90 થી ઓછું ખર્ચ કરતી વ્યક્તિને ગરીબી ગણી છે. 2. સાપેક્ષ ગરીબી. આ ખ્યાલ સમાજના વિવિધ વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી સાથે સંકળાયેલો છે. શું કહે છે? આ ખ્યાલ એ સમાજના વિવિધ વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી સાથે સંકળાયેલો છે. સાપેક્ષ ગરીબી એટલે સમાજના વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. દુનિયાના ગરીબો અને ધનિક તમામ રાષ્ટ્રોમાં જ્યાં આવકની અસમાનતા વહેંચેલી થયેલી હોય ત્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે. આ ગરીબીમાં સમાજના જુદા જુદા વર્ગના જૂથોના આવક સ્તરના રહેલ તફાવત કક્ષા દર્શાવે છે. સાપેક્ષ ગરીબીને માપવા આવક જૂથની રચના નોરેન્જ-વોલ્ફ ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાપેક્ષ ગરીબી સમજવા સમાજના વર્ગોની આવક પ્રમાણે વિવિધ જૂથના વહેંચવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજીશું કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે અને ગરીબ એટલે શું અને ગરીબના નિદર્શકો સમજીશું.